જ્યારે રોકાણની વાત આવે છે ત્યારે પાઈનું મહત્વ હોય છે. જેમ ટીપે ટીપે ઘડો ભરાય છે તે જ રીતે પાઈના રોકાણથી મૂડી ભેગી થાય છે. ફાઇનાન્શિયલ યર 2023-24 સમાપ્ત થવામાં છે. આ સાથે બોનસને લઈને લોકોની અધીરાઈ પણ વધી રહી છે. એપ્રિલ મેથી વાર્ષિક બોનસ મળવાનું શરૂ થઈ જશે. કેટલાક લોકો બોનસના પૈસા હરવા ફરવામાં ખર્ચ કરે છે તો કેટલાક લોકો શોપિંગ પર ખર્ચ કરે છે. પરંતુ શું તમે ક્યારે બોનસનો ઉપયોગ કરવાની સાચી રીત વિશે વિચાર્યું છે? શું છે તે? ચાલો જાણીએ. બોનસ કર્મચારીઓ માટે એક રિવોર્ડ છે જે માસિક પગારથી અલગ હોય છે. સામાન્ય રીતે બોનસ કંપની અને કર્મચારીના સારા પરફોર્મન્સ પર આપવામાં આવે છે. બોનસમાંથી પૈસા કમાવા એટલે કે રિટર્ન કમાવા માટે તેનું રોકાણ કરવું જરૂરી છે. રોકાણ કરતા પહેલા કેટલીક બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે. બોનસનું રોકાણ કરતા પહેલા તમારે તમારા શોર્ટ ટર્મ અથવા લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ ગોલ વિશે જાણવું જોઈએ. બાળકનું શિક્ષણ, રિટાયરમેન્ટ અને ઘરના ડાઉન પેમેન્ટ માટે પૈસા ભેગા કરવાની લોંગ ટર્મ ગોલ્સ માનવામાં આવે છે. જ્યારે વેકેશન, સ્કિલ ડેવલપમેન્ટ, કાર અથવા બાઇક ખરીદી એ શોર્ટ ટર્મ ગોલ્સ હોઈ શકે છે. ફાઇનાન્શિયલ ગોલ્સ બનાવવાથી રોકાણ સાથે જોડાયેલા નિર્ણયો લેવામાં મદદ મળે છે. રોકાણમાં ફિક્સ રિટર્નની કોઈ ગેરંટી નથી હોતી. બજારની સ્થિતિ અનુસાર વધઘટ શક્ય છે અને આવી સ્થિતિમાં રોકાણ કરતા પહેલા તમારી આર્થિક સ્થિતિ અને જોખમ લેવાની ક્ષમતાને ચોક્કસપણે ધ્યાનમાં લો. બોનસની આખી રકમ એક જ એસેટમાં રોકાણ કરવાને બદલે અલગ અલગ એસેટ ક્લાસ જેવા કે શેર, બોન્ડ, રિયલ એસ્ટેટ અને ગોલ્ડમાં રોકાણ કરો. ઉદાહરણ તરીકે 50% પૈસા શેર, 30% પૈસા બોન્ડ અને 10% રિયલ એસ્ટેટ અને ગોલ્ડમાં રોકી શકો છો. આને ડાયવર્સિફિકેશન કહેવાય છે. તે રોકાણ પરનું જોખમ ઘટાડે છે. રોકાણ માટે સ્ટોક્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ, એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ એટલે કે ETF, રિયલ એસ્ટેટ અને ગોલ્ડ જેવા ઘણા રોકાણ વિકલ્પો ઉપલબ્ધ છે. દરેક રોકાણ વિકલ્પ અંગે રિસર્ચ કરો અને તેમની પરફોર્મન્સ હિસ્ટ્રી, ફી, જોખમો અને રિટર્નની તુલના કરો. બોનસની રકમનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો તે અંગેના કેટલાક સૂચનો છે. જો તમારી પાસે કોઈ લોન છે, જેમ કે ક્રેડિટ કાર્ડ અથવા પર્સનલ લોન જેનો વ્યાજ દર ઘણો ઊંચો છે, તો લોનની ચૂકવણી માટે બોનસની રકમનો ઉપયોગ કરો. આનાથી મોટું વ્યાજ બચી શકે છે. સાથે જ તે તમારા ક્રેડિટ સ્કોરને પણ સુધારે છે. ઇન્ટરેસ્ટ ફ્રી પીરિયડ પછી ક્રેડિટ કાર્ડ કંપનીઓ વ્યાજની મોટી રકમ વસૂલ કરે છે. પોસિબલ છે કે તમે જે રોકાણ કરો છો તેના પર તમને ક્રેડિટ કાર્ડના ઇન્ટરેસ્ટ રેટ જેટલું પણ રિટર્ન ના મળે. આવી સ્થિતિમાં બોનસના પૈસાથી ઊંચા વ્યાજદરવાળી લોન પૂરી કરવી સમજદારી ગણાશે. રોકાણ કરતા પહેલા ઇમરજન્સી ફંડ બનાવવું જરૂરી છે, જેથી મેડિકલ ઇમરજન્સી, નોકરી ગુમાવવા જેવા મુશ્કેલ સમયમાં કોઈની સામે હાથ ન ફેલાવવા પડે. જો તમારી પાસે ઇમરજન્સી ફંડ ન હોય તો તમે બોનસની રકમને તેનો હિસ્સો બનાવી શકો છો. ઇમરજન્સી ફંડમાં ઓછામાં ઓછા 6 મહિનાના જરૂરી ખર્ચા જેટલા પૈસા હોવા જોઈએ. જો તમારી પાસે ઘર ખરીદવા, રિટાયરમેન્ટ પ્લાનિંગ અથવા વેલ્થ ક્રિએશન જેવા લોંગ ટર્મ ગોલ્સ હોય તો આ ગોલ્સને પૂરા કરવા માટે તમારા બોનસનો ઉપયોગ કરો. તમે બોનસનો મ્યુચ્યુઅલ ફંડમાં એકસાથે રોકાણ કરી શકો છો. તેનાથી ફાઇનાન્શિયલ ગોલ્સને સરળતાથી પૂરા કરવામાં મદદ મળે છે. લોંગ ટર્મના રોકાણની માનસિકતા અને જોખમ ઉઠાવવાની ક્ષમતા ધરાવતા રોકાણકારો શેર અથવા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકે છે. શેરમાં રોકાણ કરવું વધુ જોખમી છે, પરંતુ વધુ રિટર્ન મળવાની પણ શક્યતા છે. જો તમે જાતે રિસર્ચ કરી શેર પસંદ કરી શકો છો તો બોનસને મજબૂત ફંડામેન્ટલ્સ અને ગ્રોથની સંભાવના ધરાવતી કંપનીઓમાં રોકી શકો છો. શેરમાં એવા લોકોએ જ રોકાણ કરવું જોઈએ જેમને બજારની સારી જાણકારી હોય. બજારથી અજાણ લોકો મ્યુચ્યુઅલ ફંડ દ્વારા બજારમાં પ્રવેશી શકે છે. આમાં અનુભવી ફંડ મેનેજર તમારા પૈસાનું પ્લાનિંગ કરે છે. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં તમે લોંગ ટર્મમાં 10 થી 12% વાર્ષિક રિટર્ન મેળવી શકો છો, જ્યારે ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં તમે 6 થી 8% વાર્ષિક રિટર્ન મેળવી શકો છો. બજારમાં રિટર્ન ફિક્સ નથી, તેથી રિટર્નમાં ઘટાડો અથવા વધારો શક્ય છે. બોનસના પૈસાનું રોકાણ કર્યા પછી તમારે હાથ પર હાથ રાખીને બેસી રહેવાની જરૂર નથી, પરંતુ તમારે રોકાણ પર સતત નજર રાખવાની જરૂર છે. નાણાકીય પરિસ્થિતિ અનુસાર યોગ્ય નિર્ણય લેવા માટે ફાઇનાન્શિયલ એડવાઇઝરની મદદ લો. નાણાકીય પ્રાથમિકતાઓને પૂર્ણ કર્યા પછી બોનસની કેટલીક રકમનો ઉપયોગ તમે એન્જોયમેન્ટ અથવા નવા ગેજેટ્સ ખરીદવા માટે કરી શકો છો.